નંદ અને યશોદા સૌને આનંદ કરાવતા હતા. નવમી, દસમી અને એકાદશી 3 દિવસ સુધી આ ઉત્સવ ચાલ્યો. દ્વાદશીના દિવસે કૈલાસમાં બેઠેલા ભગવાન મહાદેવને થયું કે મારા ઠાકોરજી પધાર્યા છે, મારા ઈષ્ટદેવ પધાર્યા છે, લાવને દર્શન કરવા જાઓ. પણ વિચારે છે કે દર્શન કરવા જાવ, પણ બાળક નાનું છે હજી, તો કઈ શેરીઓમાં તો મળે નહીં, તો ઘરમાં કેમ પહોંચું? આવું ભગવાન મહાદેવ વિચારતા હતા. પછી એમણે નક્કી કર્યું કે લાવ એક જોગીનું રૂપ લઈને જાઓ, ભિક્ષાવૃત્તિ કરવા માટે નીકળું, એમાં કદાચ મને દર્શન થઈ જાય. તો ભગવાન મહાદેવ તૈયાર થયા. નંદી આદિ ગણો કહે છે પ્રભુ અમને લઈ જાઓ સાથે, અમારે આવવું છે. ભગવાને કહ્યું કે નંદી બધા સાથે જશું ને તો કોઈને દર્શન નહીં થાય. એક કામ કરો, હું પેલા જઈને આવું, પછી તમને જે માર્ગ બતાવું એ માર્ગે તમે જશો એટલે તમને પણ દર્શન થઈ જશે. નંદી ગણો કહે છે ભલે પ્રભુ, જેવી આપની આજ્ઞા, પણ જોજો હો અમે દર્શનથી વંચિત ન રહી જઈએ. કશો વાંધો નહીં, હું આવીને તમને બતાવીશ માર્ગ. ભગવાન જેવા તૈયાર થયા, નંદી આદિ ગણો માની ગયા ભગવાનની વાતને. શેષનાગ કહે છે પ્રભુ મને લઈ જાઓ સાથે. ભગવાન કહે છે કે હજી આ નંદી લોકોને સમજાવી રહ્યો, શેષ બધા સાથે જઈએ તો દર્શન નહીં થાય, પેલા મને તો જઈ આવવા દો. શેષ કહે છે તમારે બીજા કોઈને સાથે લેવા હોય કે ન લેવા હોય મને કાંઈ વાંધો નથી, પણ મને તમારે સાથે લઈ જ જવો પડશે, કેમ કે મારે જોવા આવવું છે પ્રભુ કે જે ઠાકોરજી, જે નારાયણ સમુદ્રમાં મારા શરીરની પથારી કરીને સુવે છે, એ નારાયણ આજે ગોકુળમાં ઘોડિયામાં કેવા લાગે છે ને, એ મારે જોવા છે આજે. એમને પારણિયામાં કેવા લાગે પ્રભુજી. ભગવાન નીકળે છે. અહામલેખનો નાદ કરતા કરતા ગોકુળની ગલીઓમાં નીકળ્યા. એમાં બરાબર એક ગોપીએ બાબાને પગે લાગી. નમસ્તે બાબા. બાબાએ નમસ્તે કર્યા. અને ગોપીએ સામે ચાલીને બાબાને રસ્તો બતાવ્યો કે હે બાબા, તમે તો કોઈ જ્યોતિષી હોય એવું તમારા વેશ પરથી દેખાઈ આવે છે. બાબાના મનમાં બત્તી થઈ કે હા, જ્યોતિષી બનવામાં કદાચ દર્શન થઈ જાય, જોશ જોડાવા લઈ જાય અને દર્શન થઈ જાય. તમે જોઈ અહીંયા તમને સંદેશો મળ્યો એક કથાનો. ભગવાન મહાદેવ ભગવાનના દર્શન કરવા માટે થઈને એક સારો સંકલ્પ લઈને નીકળ્યા. એની પાસે કેમ પહોંચવો એનો માર્ગ નહોતો. ગોપીએ રસ્તો બતાવ્યો કે તમે જ્યોતિષી છો. આ કથા આપણને એક ઉપદેશ કરે છે કે તમે સારા કામ માટે નીકળશો તો પછી આગળનો રસ્તો ખોલવાની જવાબદારી ઠાકોરજીની બની જશે. તમે ખાલી ચાલવાનું ચાલુ કરી દો. બાબા જાય છે. ગોપી કહે છે હા, બાબા કહે છે હા હું જ્યોતિષી છું. ગોપી કહે છે બાબા તમને કોઈ દી જોયા તો નહીં? તો કહે હજી પહેલી વખત આવ્યો છું, સાધના કરીને સીધો જ અહીં આવ્યો છું. એમ તો એક કામ કરો ને, અમારા જશોદામાની ઘરે એક દીકરાનો જન્મ થયો છે, એના જોશ જોઈ દેશો. બાબાના મનમાં મંડ્યા ફટાકડા ફૂટવા. આ તો જોતું તું જડી ગયું, ભાવતું તું વૈદ્ય બતાવ્યું. ચાલો, અરે હાલો હાલો, અમારું તો એ જ કામ છે. બાબાને લઈને ગોપી આવે છે માં યશોદાના આંગણે. આંગણું બહુ મોટું હતું એટલે કહ્યું બાબા તમે ઉભા રહો, હું મારી યશોદામાને બોલાવી આવું. બાબા ઉભા રહ્યા. પેલી ગોપી માને બોલાવા ગઈ. યશોદા, એ યશોદા, જરા આમ જોતો ખરા, હું કોને લઈને આવી છું? માં યશોદા ઓરડામાં કામ કરતા હતા એટલે જરા કહ્યું ગોપી જરા ધીમે બોલ, મારો છોકરો સૂતો છે, જાગી જશે ને તો કામ નહીં કરવા દે મને. અને આટલી બધી બૂમાબૂમ કેમ કરે છે? કોને લઈ આવી છે? અરે માં, હું એક બાબાને લઈ આવી છું, જ્યોતિષીને. હાલો આપણે તમારા છોકરાના લાલાના જોશ જોડાવી લઈએ. માના હાથમાં જે કામ હતું એ હાથમાંથી કામ મૂક્યું અને કીધું ચાલ આપણે જોશ જોડાવી લઈએ. માં ગોપીની સાથે બહાર આવ્યા. પણ જેવા આંગણામાં આવીને બાબાને જોયા, માની આંખો ફાટી ગઈ. ગોપીને પૂછ્યું કે તું કોને લઈ આવી છું?
મારે જોશ નથી જોડાવા હો. આનો વેશ તો જો. કદાચ નહીં મારો છોકરો આને જોવે અને ડરી ગયો તો. ગોપી કહે છે કામ કરો, હું બાબા ના પાડી દઉં છું, તમે થોડીક દક્ષિણા આપી દો એટલે હમણાં બાબા વ્યા જશે. માં યશોદાજી એક સોનાનો થાળ ભરી અને લઈને આવ્યા. ગોપી આવીને બાબાને કહ્યું, બાબા ક્ષમા કરજો હો, તમને અહીંયા લઈ આવી, પણ અમારે જશોદામાનો છોકરો અત્યારે સૂતો છે એટલે અત્યારે જોશ નથી જોડાવા, પણ જ્યારે જોશ જોડાવા છે ત્યારે તમને બોલાવી દઈશું. બાબા કહે છે એક રસ્તો મળ્યો તો એ નિષ્ફળ ગયો. માં યશોદા સોનાનો થાળ ભરીને લઈને આવ્યા છે. બાબાને કહે છે લો બાબા, આ દક્ષિણા લઈ લ્યો અને તમે તમારી જગ્યાએ વ્યા જાઓ, મારે જોશ નથી જોડાવા હો, મારો છોકરો બી જાય. પહેલી વાત તો બાબા એ કરી કે માં તમે આમ સોનાનો થાળ ભરીને આવો એમાં નવાઈ નથી, કારણ કે તમારા ઘરમાં ખજાનો જેટલો છે અને સૌથી મોટો ખજાનો તો ઘોડિયામાં પડ્યો છે. માં બાબાને દક્ષિણા લઈ લેવાનું કહે છે. બાબા દક્ષિણા લેવાની ના પાડે છે, પણ બાબાએ એક અંતિમ સમયે, ભગવાન મહાદેવ અંતિમ સમયે એક સરસ વાત કરે છે કે લાવ કહી જ દઉં કે હું અહીંયા કોઈના જોશ જોવા નથી આવ્યો, હું તો તારા છોકરાને જોવા આવ્યો છું. કારણ કે આ દુનિયામાં કપટ કરે કૃષ્ણ પ્રાપ્ત ન થાય કોઈ દિવસ. જ્યાં કપટ હશે ત્યાં કૃષ્ણ નહીં હોય. એટલે બાબાએ ચોખટથી કહી દીધું કે માં મારે તમારી દક્ષિણાની જરૂર નથી, મારે તમારા છોકરાને જોવો છે, એકવાર મને તમારો છોકરો દેખાડી દો એટલે હમણાં વયો જાઓ. માએ કહ્યું બાબા આજે જોવા નહીં મળે, કાલે નહીં મળે, તમારે દક્ષિણા લેવી હોય તો ભલે, ન લેવી તો ભલે. તો બાબાએ સામું કીધું કે તમારો છોકરો જોવા નહીં મળે ત્યાં સુધી આ બાવો તમારા ઘરનું આંગણું મૂકીને ઉભારોય નહીં જાય. બાબાએ સામી હઠ પકડી. બાબાએ તો નંદ બાબાના આંગણામાં ત્રિશુલ ખોડી દીધું, ડમરૂનો હામલેખનો નાદ કર્યો અને પછી પોતે પદ્માસન વાળી આંખો બંધ કરી અને ઠાકોરજીને પ્રાર્થના કરી, પ્રભુ તમે કંઈક કરો ને તો થશે, બાકી નકર તમારા દર્શન નહીં થાય. મને આ માં તમારા દર્શન નહીં કરવા દે મને, તમે કંઈક કરો. એ સમયે ભગવાન ઠાકોરજી ઘોડિયામાં સુતા સુતા રોયા છે, કારણ કે અત્યારે તો જીભ હતી નહીં કે કહી શકે મને બહાર લઈ જાઓ, એટલે રોવાનું ચાલુ કર્યું. પણ અહીંયા ભગવાને રોવાનું ચાલુ કર્યું એ વાત સાથે મારે એક બીજો સંદેશો તમને એ આપવો છે કે આંગણામાંથી બાબાએ પ્રાર્થના કરી, ઘોડિયામાં ભગવાને પ્રાર્થના સાંભળી. આ સંસારમાં પ્રભુ આપણી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. તમારા અંતરમાંથી પ્રાર્થના નીકળે તો ઠાકોરજી સાંભળી રહ્યા છે. તમે જેને બોડાણો કે ઓળખો છો ને, ડાકોર ગયા છો ને બધા, કેટલા લોકો ડાકોર જઈ આવ્યા છો? ડાકોરમાં જે ભગવાન બિરાજે છે એ ભગવાનને બોડાણા લઈ આવ્યા છે. સિત્તેર વર્ષની ઉંમર સુધી 72 વખત બોડાણા ચાલીને ડાકોરથી દ્વારકા જાય. અષાઢ મહિનામાં વાવેલા એ તુલસીને એનો ક્યારો સાથે લઈ માથા ઉપર લઈ અને ચાલીને દ્વારકા જાય. દ્વારકાના નિજ મંદિરમાં જઈ અને એ તુલસીના પત્રને ચૂંટી અને ઠાકોરજી સામે બેસીને એની માળા બનાવે
અને એ માળા ઠાકોરજીને પહેરાવડાવે. એનો ક્રમ હતો. પણ ઉંમર થઈ ગઈ, શરીર કામ કરતું બંધ થવા લાગ્યું. હવે આટલું બધું ચલાય એમ હતું નહીં. અને જ્યારે ભગવાન પાસે દર્શન કરવા ગયા ત્યારે ભગવાનની સામે ઉભા રહીને કીધું, પ્રભુ, અત્યાર સુધી મારાથી અહીંયા અવાયું છે, પણ હવે એવું લાગે છે કે આ શરીર હવે કામ નથી કરતું. મારા નાથ, હવે કદાચ અવાય ન અવાય, આ તમારા દાસને માફ કરજો, પણ મારી પ્રાર્થના એટલી છે, નાથ, મારાથી હવે અવાય કે ન અવાય, પણ એટલું ટાણું સાચવજો કે મારો અંતકાળ હોય ત્યારે તમે આવી જાજો એકવાર. હો, એકવાર તમે આવજો. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલાવાલા. 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 ભગવાન, અત્યાર સુધી મારાથી અવાયું હું આવ્યો છું, પણ હવે કદાચ હું ન આવી શકું તો નાથ, તમે આવી જાજો. હો, અંત સમય મારો આવશે ત્યારે નહીં રહે દેહનું ભાન. અંત સમય મારો આવશે ત્યારે દેહનું નહીં રહે ભાન. હો, અંત સમય મારો આવશે ત્યારે દેહનું નહીં રહે ભાન. એવે સમય મુખ તુલસી દેજો, એવે સમય દેજો યમુના પાન. સમય મારો પરમાત્માને એટલું કહેજો કે નાથ, બીજો કોઈ સમય સાચવો કે ન સાચવો, પણ મારી પ્રાર્થના એટલી છે, જ્યારે મારો અંતકાળ આવે ત્યારે મારી સામે આવીને ઉભા રહેજો. સદૈવ ભગવાન મારી સામે આવજો, મારી સામે ઉભા રહીને મને દર્શન આપજો. પછી બોલાતું હોય ન બોલાતું એ ખબર નથી મને. બોડાણો ભગવાનની સામે ઉભા રહીને ઠાકોરજીને, ભગવાન દ્વારિકાનાથને કહે છે, પ્રભુ, હવે તમે આવજો. હો, હવે બોડાણો નહીં આવે. અને મંદિરમાંથી અવાજ આવ્યો છે, બોડાણા, હજી એકવાર આવજો, હજી એકવાર આવજો. અને આવો ત્યારે ખાલી હાથે ન આવતા, જ્યારે આવો ત્યારે બળદગાડું લઈને આવજો. હવે ભગવાને સ્વપ્નમાં આ વાત એમને કરાવડાવી. બોડાણાએ ઘરે આવીને પોતાની પત્નીને કીધું, સાંભળ્યું, મેં ભગવાનને કહ્યું કે હવે મારાથી નહીં અવાય, કારણ કે આ શરીર કામ નથી કરતું. તો આપણા ઠાકોરજી એમ કહ્યું છે, બોડાણા, હજી એકવાર આવજો, અને હવે આવો ત્યારે બળદગાડું લઈને આવજો. પણ આપણે બળદગાડું ક્યાંથી લઈ આવશું? આપણી પાસે તો છે નહીં. કોઈકનું ગાડું માંગ્યું, કોઈકના બળદ માંગ્યા, અને એ બળદગાડું લઈ અને અંતે જેનો નિત્યક્રમ હતો એ પ્રમાણે બોડાણા ફરી એકવાર દ્વારિકા જાય છે. દ્વારિકા જ્યારે ગયા, ભગવાનને તુલસીની માળા અર્પણ કરી, ઠાકોરજીને વંદન કરી અને કીધું, પ્રભુ, તમે કહ્યું હતું એ પ્રમાણે બળદગાડું લઈને આવ્યો છું. દર્શન કરીને પોતે સૂઈ જાય છે. ભગવાને એને એક ભાસ કરાવ્યો અને કહ્યું કે બોડાણા, મંદિર બંધ થાય ત્યારે આવજો, કોઈને ખબર ન રહે એમ આવજો. અને જેમ જેમ ભગવાન આજ્ઞા કરતા ગયા તેમ તેમ બોડાણા કરતા ગયા. અને આપણે સૌ કથાથી વાકેફ છીએ કે જ્યારે નીકળવાનો સમય થયો ત્યારે બોડાણાની સાથે ભગવાન નીકળ્યા. બોડાણા થાકી ગયેલા હતા એટલે ભગવાને કહ્યું કે બોડાણા, તમે સૂઈ જાઓ, બળદગાડું હું કાવી લઉં છું.
તમે સુઈ જાઓ. અને પરમાત્માએ દ્વારકાથી બળદગાડું ચલાવી, જે બોડાણો 2-5 દિવસે બળદગાડું લઈને દ્વારકા પહોંચ્યા હતા, એ જ મારો નાથ એક રાત્રિમાં સવાર થાય એના પહેલા દ્વારકાથી બળદગાડું ડાકોરમાં પહોંચાડી દીધું. કેમ? બોડાણાએ એટલું જ કીધું, પ્રભુ હવે તમે સમય સાચવી લેજો. અને આ દુનિયામાં આપણો સારો કે ખરાબ સમય કોઈ સાચવવાળું હોય તો આપણો નાથ છે, આપણો પ્રભુ છે. એના સિવાય કોણ આપણો સમય સાચવીએ? કે દુનિયા તો આપણો સમય ખરાબ આવે ત્યારે સામે નાચીને ઊભી રહે છે. આખી દુનિયા તમારો સાથ છોડે ત્યારે હાથ આપણો ઠાકોરજી પકડે છે. જીભલડી મારી પરવશ બનશે, હારી બેસીશ હું હા. જીભલડી મારી પરવશ બનશે, એવે સમય મારા અલબેલાજી, એવે મુખે રાખજે તારું નામ, સમય મારો ઓ સમય મારો સાધ જેવાલા. ભગવાન, આ જીભ જ્યારે પરવશ બની જાય ત્યારે મારા ઉપર કૃપા કરજો. આ જીભને જેટલા સ્વાદ લેવા હોય એટલા લેવા દેજો, પણ આ જીભ પાસે એટલું કરાવજો કે જ્યારે મારો અંતકાળ હોય ત્યારે મોઢામાં ગોવિંદનું નામ હોય. બિલ્વમંગલ પોતાના સ્તોત્રમાં કહે છે કે હે જીભ, તારે જેટલા રસાસ્વાદ માણવા હોય એટલા માણી લે, મારી ના નથી તને, પણ મારા ઉપર એટલી કૃપા કરજે ને, જ્યારે મારો અંતકાળ આવે ને, જ્યારે યમના દૂત મારી સામે દંડ લઈને ઊભા રહે ત્યારે બીજું કંઈ ન કરીશ, ત્યારે એટલું કહેજે, હે ગોવિંદ, હે માધવ, હે દામોદર, ત્વામેવ યાચે મમ દેહિ જીહવે, સમાગતે દંડ ધરે કૃતાંતે, વક્તવ્યમેવમ મધુરમ સુભક્ત્યા, ગોવિંદ દામોદર માધવેતિ. હે ગોવિંદ, મારી જીભ તમને યાદ કરે, તમારું સ્મરણ કરે, એવી કૃપા કરજો મારા ઉપર. આંખલડી મારી પાવન કરજે, દેજે તું એક જ લાવ. આંખલડી મારી પાવન કરજે, દેજે તું એક જ લાવ. શ્યામ સુંદર તારી ઝાંખી કરીને, શ્યામ સુંદર તારી ઝાંખી કરીને, છોડું મારા પ્રાણ, સમય મારો ઓ સમય મારો સાધ જેવાલા. ઓ રંગીલા રણ છોડ, શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા. નંદ બાબાના આંગણામાં બેઠા બેઠા ભગવાન મહાદેવ પ્રાર્થના કરે છે, ઓ રસ ભીના રણ છોડ, શરણ હું તારે આવ્યો છું. પ્રભુ, તમે જો કઈ કૃપા નહીં કરો તો મને દર્શન નહીં થાય હો તમારા. ભગવાને રડવાનું શરૂ કર્યું. માં યશોદા પેલો થાળ મૂકીને દોડ્યા, બાબા આ દક્ષિણા તમારે લઈ જાવી તો ભલે, ન લેવી તો ભલે, હું તો આ ચાલી. માં યશોદા ઓરડામાં ગયા, લાલનજીને પોતાના ગોદમાં ઉઠાવી લઈ, સાડીનો છેડો ઓઢાડીને માં એને પૈપાન કરાવે, પણ ભગવાન દૂધ નથી પીતા. માએ ફરી વાર એને પારણીયામાં નાખીને ભગવાનને પોઢાડે છે, ભગવાનને હિચકાવે, ભગવાનના ગીત ગાય.
પણ પરમાત્મા છાના રહેતા જ નથી. જેને કાંઈક રોગ થયો હોય એ છાનો રહે, આને કંઈ થયું જ નહોતું તો છાનો હેનો રહે? અને એના રોગની માને ખબર નહોતી. એવા સમય માં યશોદાજીએ લાલનજીને ફરી પાછા પોતાના ખોળામાં રહી, ગોઠણ પર ઊંધા સુવારી, ઘણા થબથબાવ્યા. છાનું રહેવાનું નામ ન લે. જરા કઈ છાના પડે આ બાજુ, ત્યાં ઓલો આંગણામાંથી ચાલુ કરે, એ પ્રભુ તમે સાંભળજો. ભગવાન કે મારે સાંભળવું કોનું આમાં, તમારું કે માનું? પ્રભુ રડતા હતા. એમાં બરાબર ગોપી આવી. ગોપી આવીને માને કહે છે, હે માં, આ લાલો આટલું બધું કેમ રડે છે? યશોદા કહે છે, ખબર નહીં ગોપી, પણ આવું તો ક્યારે રડ્યો નથી, આજ પહેલી વાર રોવે છે. આ તો ગોપીએ વળી પાછી માને કીધું, હે માં, આને નજર તો નહીં લાગી હોય ને? માને વળી પાછું એમ પડ્યો, હા હો, આટલી બધી સ્ત્રીઓ અહીંયા આવતી હતી, કોઈકની નજર લાગી ગઈ હશે. તો માએ વળી રસોડામાંથી જઈ અને એક મરચા અને રાઈ ને મીઠું બધું લઈ આવ્યા અને ભગવાન ઉપરથી આમ ઉતાર્યું, હાથ વખત અગ્નિમાં નાખ્યું. પણ ભગવાન કઈ શાંત થયા નહીં. હવે યશોદાને કોણ સમજાવે કે જે પોતાની નજરમાં આખી દુનિયાને રાખે, એને કોની નજર રાખે આ દુનિયામાં?